મોરબીના સનાડા રોડ ઉપર વહેલી સવારે રોડ સાઈડમાં ઊભેલા મેટાડોર પાછળ કાર ઘૂસી જતા અકસ્માત બનાવમાં મહિલાનું મોત નિપજેલ છે, જ્યારે તેમના પતિ ઇજાગ્રસ્ત થયેલા હોય તેમને સારવારમાં ખસેડવામાં આવેલ છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સનાડા રોડ ઉપર આવેલ સ્કાય મોલ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં વહેલી સવારે રોડની સાઈડમાં પાર્ક કરવામાં આવેલા મેટાડોરની પાછળ નવી રેન્યુઅલ ટ્રીબર કાર અથડાઈ હતી અને આ અકસ્માત બનાવમાં હિનાબેન પ્રકાશભાઈ કંજારિયા નામના 27 વર્ષના મહિલાનું મોત નિપજેલ છે. મળતી માહિતી પ્રમાણે મોરબીના સનાડા રોડ ઉપર આવેલા મોમ્સ હોટલ પાસે આ અકસ્માત બનાવ બન્યો હતો અને વહેલી સવારે બનેલા અકસ્માત બનાવમાં હિનાબેન પ્રકાશભાઈ કંજારિયા નામના 27 વર્ષના મહિલાનું મોત નિપજેલ છે. વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના મોર ભગતની વાડી હદાણીની વાડી વિસ્તાર રહેતા પ્રકાશભાઈ જીવણભાઈ કંજારિયા તથા તેમના પત્ની હિનાબેન પ્રકાશભાઈ કંજારિયા વહેલી સવારે કાર લઈને નાસ્તો કરવા માટે નવા બસ સ્ટેન્ડ બાજુ ગયા હતા અને ત્યાંથી તેઓ પરત તેઓના ઘર તરફ જતા હતા, ત્યારે વહેલી સવારે 5:30 વાગ્યાના અરસામાં આ અકસ્માત બનાવ બન્યો હતો. વધુમાં મળતી માહિતી પ્રમાણે મૃતક તથા તેમના પતિ વાટ બનાવવાના મશીન વડે પોતાના ઘરે જ કામકાજ કરતા હતા અને વહેલી સવારે નાસ્તો કરવા માટે મોરબી બાજુ આવ્યા હતા અને મોરબીથી પરત તેઓ સનાડા બાજુ જતા હતા, જ્યાં મોર ભગતની વાડી હદાણીની વાડી વિસ્તારમાં તેઓનું ઘર આવેલું છે. ત્યાં જતા સમયે રોડની સાઈડમાં ઊભેલા આ મેટાડોરની પાછળ તેઓની કાર કોઈ કારણોસર અથડાઈ હતી અને હાલ ખરેખર બનાવ શું છે તે સહિતની બાબતો માટે પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે. વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતકને 3 દીકરીઓ અને 1 દીકરો હોવાનું હાલ પ્રાથમિક ધોરણે જાણવા મળી રહ્યું છે અને રોડની સાઈડમાં ઊભેલ મેટાડોર પાછળ આ કાર ઘૂસી જતા હાલ મહિલાનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.